કરવી છે મહાશિવરાત્રીની। ભવનાથના મેળામાં સાધુ સંતો સાથે ભક્તો પણ કરે છે તપસ્યા। રાતની શાહી રવેડી જોવા ભક્તો બપોરથી આવીને બેસી જાય છે રોડની બાજુમાં। તપતા તાપમાં પણ ભાવિ ભક્તો કરે છે તપસ્યા। ભારત પાકિસ્તાન મેચ છોડીને પણ ભક્તો સાધુઓના દર્શન માટે તડકામાં બેઠા છે। મહાશિવરાત્રીનો આજે મહાપર્વ છે ને ભવનાથ તળેટીમાં શાહી રવેડી નીકળવાની છે। બસ એની તૈયારીઓને આખરી ઓપ અહીંયા અપાઈ રહ્યો છે। આ બાજુ તમે જુઓ તો માનવ મહેરામણ તમને દેખાશે, જાણે કે ભક્તોનો સાગર ઘૂઘવતો હોય, ભક્તિની છોડો ઉડતી હોય એવા દ્રશ્યો તમને દેખાશે। અને આ જે પીળું ગોલ્ડન બિલ્ડિંગ દેખાય છે ત્યાંથી જૂના અખાડાનું બિલ્ડિંગ છે અને ત્યાંથી એ રવેડીની શરૂઆત થાય છે અને રવેડીને જોવા માટે દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે એ નાગા સાધુઓના સરઘસને જોવા માટે। આજે ભારત પાકિસ્તાનની મેચ પણ છે, વર્લ્ડ કપની T20ની આ મેચ સૌથી રોચક મેચ છે અને સ્ટેડિયમમાં જે રીતે લોકો મેચના કલાકો પહેલા ગોઠવાઈ જતા હોય છે એ જ રીતે અહીંયા પણ લોકો રવેડીના કલાકો પહેલા ગોઠવાઈ જાય છે। રવેડી રાત્રે નીકળવાની છે પણ બપોર પડતા જ અહીંયા લોકો સ્વયંભૂ શિસ્તમાં ગોઠવાઈ ગયા છે। તમે જુઓ કે અહીંયા હકડે ઠઠ મેદની છે પણ એમની વચ્ચે લોકો ગોઠવાઈ ગયા છે। આ દાદા જોડે વાત કરીએ। દાદા, રવેડી કઈ નીકળવાની? રવેડી 10:30 પછી નીકળે છે ને, રાતે 10:30 પછી। અટાણ તો હજી બપોર થઈ, તો તડકામાં ક્યાં બેઠા? પણ જગ્યા રોકવાળો બેઠા છે ભાઈ। બપોર થી બેસી જવાનું તો પછી આટલી બધી શ્રદ્ધા હે? ક્યાંથી આવો તમે? સાવરકુંડલાથી। સાવરકુંડલાથી આવ્યા છો? તો કેટલા વાગ્યાના બેઠા અહીંયા? 1:30 વાગે આવ્યા। 1:30 વાગે આવીને બેસી ગયા છો અહીંયા? હા, આજે ભારત પાકિસ્તાન તમે 1 વાગ્યાના બેઠા? 12:30 વાગ્યાનો। 12:30 વાગ્યાના? પણ આજે તો ભારત પાકિસ્તાનની મેચ છે તો ઈ જોવાની નહીં? ના, ઈ મને ના બરાબર, મને નહીં ગમે, મને છે ને ભગવાનનો સિવાય મને મજા ના આવે। શું કહો છો? કોણ બોલ્યું? ભવનાથ આવતો હોય પછી એમાં મેચ નહીં, કાઈ નો કહેવા મારી જોડે, કાઈ નો કહેવાય ને બાપ અમારો। આજે એને પાકિસ્તાનને ધૂળ છાટતું કરી દે, હા એને પૂરું કરી દે, એનો નાશ કરી નાખશે। આજે પાકિસ્તાન પૂરું થઈ જશે, એનું પાકિસ્તાન વ્હાઇટ વોશ થઈ જાય, એનું પૂરું થઈ જશે। બોલો એકવાર હર હર મહાદેવ। હે બેટા, હે અહીંયા આવો, મારી જોડે આવો। અહીંયા ક્યું ભજન સંભળાવશો બેટા? सीताराम 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 बोलता जाओ, पापने धक्को मारता जाओ। મંદિરે જાય એને લોચરીલા લેડ છે, પ્રભુજીના દર્શન કરતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ। પ્રભુજીના દર્શન કરતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ। સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ। સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ। ક્યાં વાત હે! આ છે ભક્તિની શક્તિ। અહીંયા કોઈને મેચની કોઈ ચિંતા નથી। કેટલાક જુવાનિયાઓ મળ્યા, કીધું કે મેચ તો ભોળોનાથ પાકિસ્તાનને સાફ કરી નાખવાનો છે, પણ આ દીકરી છે, 5 વર્ષની દીકરી છે અને 5 વર્ષની દીકરી જે ભજનની રમઝટ બોલાવી રહી છે, આ છે ભક્તિની શક્તિ, આ છે ગિરનારની તાકાત અને આ છે પ્રકૃતિના ખોળે આ મહાશિવરાત્રીની મજા, આ મહાશિવરાત્રીમાં ઉડતી ભક્તિની છોડો। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, ભવનાથ, જુનાગઢ।